અત્યારે તમે જે પેટ્રોલ પંપ પર જશો ત્યાં લાઈન જ લાઈન હશે, પરંતુ ખોટી અફવાઓથી દૂર રહો. પેટ્રોલની કોઈ અછત નથી, આ એક માત્ર અફવા છે. જે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે પૂરતી માત્રામાં પેટ્રોલનો સ્ટોક છે, પરંતુ આ પેટ્રોલની અછત સર્જાય તેનું કારણ એ છે કે ઓઇલ કંપનીએ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો હોવાથી અને એડવાન્સ પેમેન્ટ સિસ્ટમના નિયમથી પેટ્રોલનો જથ્થો અટક્યો હતો, જે ટૂંક જ સમયમાં રેગ્યુલર થઈ જશે. તો આ રીલ્સને વધુમાં વધુ શેર કરીને પેટ્રોલની અછતની ખોટી અફવાઓથી દૂર રહો. ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, તમે બધાએ આ વિડીયો જોયો. તમને આ વિડીયો કેવો લાગ્યો? મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયો બને તેટલું વધુમાં વધુ શેર કરો, જેથી વધુ લોકો સુધી પહોંચી શકે. જય માતાજી.